નમસ્કાર મિત્રો, આપ મારા ફેસબુકના મિત્રો છો, યુટ્યુબના, ઇન્સ્ટાગ્રામના. આપના સુધી હું ખરેખર દિલથી આપના સુધી નવું પહોંચાડવાનો પ્રયાસ કરું છું અને આપ સરાહની રીતે સ્વીકારો પણ છો. તો આજે એક એવી શખ્સિયતની વાત કરવી છે કે જે આ જગતમાં, આ દુનિયામાં આપણી જેમ જ જીવે છે, પણ એની વિચારધારાઓ, એનું શું વિચારવાનું કાર્ય અને જીવનશૈલી જીવવાની રસમ, અને સાથે સાથે ખેડૂત પુત્ર છે. તો એમના અને પ્રાકૃતિક ખેતીને પણ ખૂબ માન આપે છે, ગૌ સેવાને પણ ખૂબ માન આપે છે. એવા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ મુકામે સરપંચ શ્રી પ્રવીણભાઈ, કે જેઓની સાથે આપણે થોડું માણીએ, જાણીએ અને આ દુનિયાને એ શું આપવા માગે છે નવું એ વિશે થોડી વાત કરીએ. તો ચાલો મળીએ પ્રવીણભાઈને. અહીંના સરપંચ છે અને એના દિલની વાત આપણે જાણવાનો પ્રયાસ કરીએ. પ્રવીણભાઈ નમસ્કાર. જી નમસ્કાર સાહેબ. તમારા સોચ આ દુનિયાના, આ જગતના માણસો કરતાં કંઈક જુદી છે, વિપરીત છે. તો એ કેમ છે અને તમને આવી પ્રેરણા ક્યાંથી મળે છે અને તમે શા માટે આવું કરો છો? બિલકુલ. એક તો જ્યારે હું એવું માનું છું કે ઈશ્વરે મને કંઈક વિશેષ આપ્યું છે, અને ખાસ કરીને વિચારવાની શક્તિ. તો જ્યારે વિચાર છે એને પહેલાં આપણે આપણા જીવનમાં અમલ કરીએ અને એમાંથી સારું લાગે તો એ આ સમાજ અને આ દુનિયાને આપણે વિચારને આગળ ધપાવવાનો એ પ્રયાસ કરીએ છીએ. હું છેલ્લા 2016થી એટલે 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું. એટલે મારા ખેતરમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક દવા, ખાતર કે ફર્ટિલાઇઝરનો કોઈ પણ પ્રકારનો વપરાશ નથી. એટલે ઝેર મુક્ત ખેતી અમે કરીએ છીએ. એટલે એમાં અમે જે ખેતરને પોષણ જોઈએ તો એમાં ગાયના ગોબર અને ગૌમૂત્રના જે વિવિધ આયામોથી અમે ખેતી કરીએ છીએ. હવે જ્યારે ગૌ આધારિત ખેતી કરીએ છીએ, પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, ત્યારે એનો જીવનમાં પણ મારે અમલ કરવો જોઈએ, તો મારી વાત બીજા લોકો સાંભળે અને સમજે ને અમલ કરે. એટલે અમે આ 10 વર્ષમાં જે કાંઈ શીખ્યા છે એ અમલ કર્યો છે. હમણાં મારા દીકરા દીકરીના લગ્ન છે ફેબ્રુઆરી મહિનાની 6-7 તારીખ. અમે જ્ઞાતિએ પટેલ છીએ, લેવા પટેલ છીએ, એટલે સ્વાભાવિક છે કે અત્યારે અમારા સમાજની અંદર ઘણા બધું બહુ ચેન્જીસ અને નવું આવી રહ્યું છે. સમયની સાથે બદલાવ આવી રહ્યો છે, અને બદલાવ એ આ પ્રકૃતિ છે, સમયની માંગ છે. પણ હું એવી એક વિચારધારામાં અને એવી વિચારધારાથી કામ કરી રહ્યો છું. એટલે અમે કંઈક જુદું પણ ખેડૂતોને પરવડે એવું, અને ખેડૂતે આવું કરવું જોઈએ એક દિશામાં અમે અમારા લગ્નની આખી થીમ તૈયાર કરી છે. સરસ. જેમાં ભોજનથી માંડી, વ્યવસ્થાથી માંડી, આયોજન મંડપથી લઈને બધું જ અમે એમાં ગૌ આધારિત આ લગ્ન વિવાહનું આયોજન. હું તમને પહેલાં વાત કરું તો સૌ પ્રથમ મંડપની વાત આવે, ગણેશ સ્થાપનાથી. તો ત્યાંથી આપણું ગણેશનું સ્થાપન થાય, તે ત્યાંથી શરૂ કરીએ. તો જે મંડપ તૈયાર કરવાનો છે એ અમે લોખંડનો મંડપ નહીં, કે એમાં લાકડાનું સ્ટેજ પણ નહીં. એ સંપૂર્ણ રીતે કુદરતી રીતે જે આપણો સોર્સ છે એમાંથી. દાખલા તરીકે જે સ્ટેજ કરવાનું છે તો એ માટીથી કરવાનું છે. એની ઉપર ગાયનું છાણ, માટી પાથરવાની થોડું અધર કરવા માટે, અને એના ઉપર ગાયનું છાણ અને ગોરમટાનું લીપણ કરવાનું. પછી જે 4 કોલમ એટલે કે સ્તંભ જે ઊભા કરવાના છે એ લીલા વાંસના કરવાના છે. એની સાથે 4 જગ્યાએ શેરડીના 4 સાઠા બાંધવાના છે, 4 કેળના પાન બાંધવા છે, અને જે તોરણ કરવાના છે એ આંબાના પાન અને ફૂલના. આ આખું પ્રકૃતિમાંથી અમારે આ મંડપ તૈયાર કરવાનો છે. પછી જે યજ્ઞકુંડ થાય એ પણ ઈંટો અને માટીથી તૈયાર કરવાનો, નહીં કે લોખંડ. એટલે મંડપમાં ક્યાંય લોખંડ કે લાકડાનો ઉપયોગ કરવાનો નથી. ગાયનું છાણ ગૌમૂત્રથી લીપણ કરવાનું છે. ગાયના છાણ ગોરમટીમાં જે થોડું નરમ કરવા માટે અમે ગૌમૂત્રમાં વાપરવાના છે. અને એ પણ મારા પરિવારના, મારા ફાધર મધરને પણ એમાં અમે જોડવાના. માનો મારા મધર છે તો એ છાણનું લીપણ કરવાના, મારા કાકી છે એ બધા, પછી મારા કાકા ફાધર, એ બધા આ વાંસ શેરડી કાપીને લઈ આવીને તૈયાર કરશે. બધાનું હેત આવી જાય. હા, એમાં હેત અમારે જોડવાનું છે અને એમાં લાગણી ઉમેરવાની છે. મારા દીકરા અને દીકરીએ બીજી સ્ટેપ કરવું, જે બહુ અત્યારે બદલાવ આવ્યો છે, અમે એમાં નથી જવા માંગતા. જે અત્યારે પ્રી વેડિંગ થઈ રહ્યું છે, જે ખરેખર બહુ આપણે જોતા હોય ત્યારે ઘણી વખત આંખો મીચી જવી કે એ પ્રી વેડિંગના કાર્યક્રમમાંથી હટી જવું એવું છે. ઘણી વખત એ દીકરા દીકરીઓને આપણે સલાહ નથી દેતા
આપણે એમને એ મુબારક છે પણ એવા શોર્ટ કપડાં પહેરી અને એવા વલ્ગર પ્રદર્શન કરે. જે સિનેરીઓ હોય છે એ જ્યારે અહીંયા સબા સંબંધી મિત્રો પાડોશી ગામ બેઠું બધા હોય જોવે. 1000-2000 લોકોને બેઠા હોય ને મોટી સ્ક્રીન ઉપર દેખાડે એ ખરેખર બહુ જ મને દુઃખદ છે. મારા દીકરા અને મારા જમાઈ એ એક પણ એ કાર્યક્રમમાં સામેલ નથી થયા. મારા જમાઈ બેંક ઓફ બરોડામાં નોકરી કરે છે, એ પણ અમારી વિચારધારા સાથે સંકળાયેલા છે, એમણે પણ પ્રી વેડિંગ નથી કર્યું. એટલે આ અમે જે એક ખોટો ખર્ચ કહી શકાય અને ન જોવાનું જોઈ શકાય આવાથી અમે દૂર છીએ. હવે ત્રીજી વાત આવે છે ભોજનની. લગ્ન હોય એટલે ભોજન છે એ સ્વાભાવિક છે, તો ભોજનમાં પણ અમે એવી જ થીમ કરી છે. મારા ખેતરમાં શું છે કે ઘઉં છે, તો ઘઉંનો પોક છે, તો એ પોકનું અમે જાદરિયું ગાયના ઘીમાં અને ગોળમાં એ રસોઈ બનાવીને મીઠાઈ પીરસવાના છે. હા, અને પાછળ અમે અમારા લગ્નના જે આ 3 દિવસના ભોજન સમારંભમાં જે કાંઈ 4-5 ટાઈમ ભોજન થવાનું છે એમાં ક્યાંય ખાંડ વાપરવાના નથી, મેંદો નથી વાપરવાના, કોઈ પણ પ્રકારના કલર નથી વાપરવાના, કોઈ પણ પ્રકારના એસેન્સ નથી વાપરવાના. બધું ખેત આધારિત હા, હોય. ખેત આધારિત મોટા ભાગનું અમારા ખેતરમાં પાક્યું છે. એ જ વસ્તુ અમે રસોઈ પીરસવાના છે. મહેમાનોને ઈ હા. જમાડવાના. મારે સાહેબ આની પાછળનું એક કારણ કેવું છે. હું પોતે ખેડૂત છું, હું ખેતી કરું છું. મારા ખેતરમાં પાકે છે રાઈથી માંડી અને ફળોનો રાજા કેરી સુધી. તો મારે બજારમાં પાવડરની પ્રોડક્ટ અને લિક્વિડ પ્રોડક્ટ, માનો બાસુંદી છે કે રબડી છે કે શ્રીખંડ મઠો છે, તો આ બધું જે પાવડરમાં બને છે એ પ્યોર દૂધનું બનતું જ નથી. તો આવું મારે શા માટે ખરીદવું જોઈએ? ખરીદવું કામ છે ને ખવડાવવું એવું કામ અને છે. આવું શા માટે ખબર? તો મારા ખેતરમાં ઘઉંનો લીલો પોક, એમાં શુદ્ધ અમારો પ્રાકૃતિક ગોળ, ગાયનું ઘી, એની અમે મીઠાઈ બનાવી પીરસવાના. બીજા નંબરમાં કોઠીમાં પણ અમારા ખેતરમાં થાય છે, તો એની કાચરી પણ અમે મૂકવાના છીએ. તો બજારમાં જે કોબીન આ તે ને એમાં જે દવાને છંટકાવ થાય છે એવું અમારે સલાડ નથી ખવડાવવું. બરોબર. ટૂંકમાં અમારું ભોજન એકદમ લાઇટલી, એટલે સાદું ભોજન અમારા ખેતરમાંથી પાકીને તૈયાર થશે એવું અમે મહેમાનોને પીરસવાના છીએ. સરસ, ખૂબ મજા આવી. તમે એક નવો લોકોને સારો રસ્તો સુજાડ્યો અને તમારી ખુદની ભાવના છે તો ખરેખર ખૂબ સારી વાત કરી. અમારો હજુ એક બીજો પણ આમાં પ્રસંગમાં અમે બદલાવ કરીએ છીએ. બદલાવ એ છે કે સામાન્ય રીતે લગ્ન હોય ને એટલે રાત્રે દાંડિયા, મજા આવે તો ડિસ્કો, આ બધું હોય છે. અમે એનાથી પણ દૂર રહેવા માંગીએ છીએ. ભાઈ, તો રાત્રિનો કાર્યક્રમ અમારો લોક સાહિત્યના કલાકારો લોક સંસ્કૃતિની વાતો કરે. દીકરો અને મા, દીકરી અને પિતા, દાદા દાદી, પરિવાર, મામા માસી, ભત્રીજા ભાણિયા ભાણકી, બહેનો, આ બધા જ પરિવારના લોકો સાથે બેસી અને માણી શકે એવો લોક સંસ્કૃતિની વાતો કરતો લોક સંગીત સાથેનો લોક ડાયરો રાખ્યો છે. સરસ, ખૂબ ખૂબ સારી વાત છે. વિડીયો લાંબો થઈ જાય એટલે